હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જો હિયાબેનને ઉઠાડું છું અને સ્કૂલ જવાનું છે. 7:05 થઈ ગઈ છે અને હિયાબેન ઉઠતા નથી. અને તમને બતાવું, બેલી મારી જોડે જોડે આજે 6 વાગે ઉઠી ગઈ છે. એનું બધું બ્રેકફાસ્ટ લઈને કે અત્યારે બિસ્કિટ ખાય છે. હાય કરો બેન, હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કઈ રીતે કરવાની બેન? કેમ વહેલી ઉઠી ગઈ તું? હે બેલું કેમ આજ વહેલી ઉઠી ગઈ હતી? બેલું શું ખાય છે બતાય તો બેલું. બેલું શું ખાય છે? બેલું તો અમારે ડ્રાય ફ્રૂટ્સ નહીં, બનાના ફિનિશ, બનાના શેક ફિનિશ છે. બનાના તો છે, પણ બનાના શેક છે બેલું. ઓકે. બેલુને ક્યાં જવાનું છે? સ્કૂલે જવાનું છે ને? યસ. ઓ ચંપા, સ્કૂલે જવાનું છે? યસ. નથી જવાનું તો પછી કેમ ઉઠી સ્લીપી કરી જા. જો બંને જણા રેડી સ્કૂલ માટે. બેલું તારી ચોટી બતાય તો પાછળ. જો બેલુની ચોટી આજ મમ્માએ કેવી લીધી છે, કમેન્ટમાં કહેજો કે બેલુની ચોટી તમને ગમી. કેવા રેડી થઈ ગયા છે બંને જણા. 7:52 આજ તો વહેલા રેડી કરી દીધા બંનેને, નહીં બેલું? ચલો ફ્રેન્ડ, તો અમે જઈએ છીએ ગાડી વોશ કરવા. તમને બતાવું કેનેડામાં ગાડી વોશ કેવી રીતે થાય છે. ગંદી થઈ ગઈ છે અત્યારે, કારણ કે 6 જેવું ગંદુ બધું નીચે. આ રીતે હોય. કાચ બહુ ગંદો થઈ ગયો છે એટલે અહીંયા છે ને સ્ટોપ કરવાનું. તો કાચ પણ કરજો. ડાયરેક્ટ મોબાઈલમાંથી જ કલર થાય. વેટ, ગાડી ન્યુટ્રલ કરી દેવાની. આ રીતે કાર વોશમાં જ એમના આર્યો કાચ છે ને એ તૂટી ગયો. આ રીતે છે ને નીચેનો ભાગ બી એકદમ વોશ થઈ જશે. અને આ જે ઉપર ભૂંગળા દેખાય છે ને એ વેક્યુમ છે. એનાથી છે ને
હું તમને બતાવું. અહીંયા છે ને ઇન્ડિયાની દરેક વસ્તુ આપણને મળી રહે. હું તમને ચાલો અંદર જઈને બતાવું. તો બી બધી જાતના ચાલો હા હું આવું સાવણીએ મળે અહીંયા અને આપણે બધા દરવાજે લગાવીએ ને અને આ છે બધું વાડી મારો ગોળ લેવાનો છે એટલે હું લઈ લઉં ગોળ મેં લીધો છે 5 કિલો ગોળ. અમારા ગોળ બહુ વપરાય છે ને એટલે આ શેરી આંટા પણ અમે ખાઈએ છીએ આશીર્વાદ. અને બધું ફ્રોઝન બધું મંદિરો બી મળે છે. બધી જાતના મંદિરો અલગ અલગ. અને આ બધા આપણા નાસ્તા. જો ફ્રેન્ડ આને શું લીધું બતાવજે. ઇમલી આપણે સ્કૂલમાં તો ત્યારે બહુ ખાતા નહીં. સ્ટીકમાં ભરાઈને આપતા હતા. પેલી કેળાની વેફર લેવાની છે. કેળાની વેફર છે આજે ઘી હું તમે છે ને બતાવો. કપડાં ધોવાનું સાબુન બધું જ મળે છે અહીંયા. કારણ કે ને જો અંદર આપણું ઘી અને બધા કપડાં ધોવાના સાબુન જોયું અને બધી જાતના હોય. આપણે પાર્ટીમાં લખવાની પેનો આપણા વખત હતી. હવેના છોકરાઓ તો કંઈ યુઝ કરતા નહીં પણ એ બી અહીંયા મળે છે. જો બોક્સમાં બી છે અને એમાં બી છે. અનાજો બધી જાતના વાસણ પાટલી વેલણ બધું જ મળે છે. ડબ્બા પછી આ ચા બનાવવાની કુકર, આ છે સેન્ડવિચ બનાવવાનું, સોરી ઢોસા બનાવવાનું, તવી રોટી કરવાની મોટા મોટા તપેલા ભાખરી શેકવાની ટોપી છે. આંબોડિયા ને એવું બધું એ ખાય. આમાંથી આપણે બે શેર કરીએ. ગાડીમાં જવા દેજો. ગાડીમાં નહીં લાય, તું ઘરે લાય. ઉમંગ પતાવી દે. તું મારા માટે તો રવા જ નહીં દે. એક તો બહુ થઈ ગઈ ચાલેલી. એક બહુ થઈ જાય નહીં. ખા તો બહુ મજા આવે ખાવાની. સ્કૂલમાં હતા ત્યારે ખાતા હતા ખબર બહુ. 1 રૂપિયાની આવતી હતી. એક છે કે બીજી છે ખબર નહીં. 1 રૂપિયાની 2 સાઈડ આવતી હતી ખબર પેલી સ્ટીક પકડવાની. ચપ્પલ મને લાગે ઓગળી ગઈ છે. તું ટેસ્ટ કર પેલા કેવી છે પછી મને કે. મોઢામાં નાખવા જેવી. ઇમલી તો સારી આમ તો. આમ સારી નહીં પણ ખાવાની મજા આવે. કેમ નીકળતી એવી નહીં? એ ચોટી કેટલી લેવાની છે? 4? ઓકે. ડેડી ચોટી લેશે. બધું ચોટી લઈ લે. એ ઉપરની ચોટીને અંગાત લે. હા એના અંદર લઈ જવાની. એટલું બધું ખેંચવાનું નહીં, ઢીલી રાખવાની. હા બેલુન તમારે તમે બધી ચોટી લો ગમે. અને આનંદ છે ને બસ આ સિંગલ અત્યાર સુધી હાફ ચોટી ગમતી હતી. હવે એમાં પરથી આમાં આવ્યા નહીં અહીંયા ફૂલ પર. અને બેલુન તો તમે 6 લો, 4 લો, 2 લો, 1 લો, ગમે તેટલી લો. નહીં મને તને ગમે છે 2 ચોટી? તો ડેડી લઈ લે. ચાલ અત્યારે જ લેવડાય. તો નાટક તને નહીં ગમતી? તને તો પહેલાં છે ને હનુ જેવી કરતી હતી. હનુ કોઈ દિવસ એવી લીધી નહીં. પછી ખબર ચોટીનું નામ હનુ ચોટી પાડી તું. એના પરથી સિંગલ ઉપર આવ્યા છે. બતાવ પેલું કેવી લીધી ડેડીએ? અરે વાહ, બતાવ. જો ફ્રેન્ડ્સ આજે બન્યા છે વડા.
કેવા બન્યા છે મસ્ત લાગે છે અને આ છે કિડ્સ માટેનો અને આ હિયાંકા લંચ સ્કૂલમાં બી ચાલે ને એના માટે બનાવ્યા છે આજે રાત્રે એટલે એના કાલે ચાલે અને થોડીક ફ્રાઈઝ માઇક્રોવેવમાં મૂકી છે એટલે ફ્રાઈઝ બી ગરમ કરી આપી છે એને બન્યા છે બેટું યમ્મી મને પેટ ફૂલ થઈ જાય હવે ફ્રાઈસ ખાવા પણ તે કેટલા ખાધા વડા મારા 5 ખાધા 5 વડા ખાધા ઓકે તો કાલ આ લંચમાં કેટલા ભરી આપું 3 3 ભરી આપું ઓનલી 3 4 5 ખાઈ લેજે ને ઓકે આમ જો ઓકે જમવાનું તો પતી ગયું છે હવે કરવાના છે વાસણ રેગ્યુલર કામ કરી દઈએ વાગી ગયા છે 7:42 થઈ ગઈ છે અને હજી તો 8:30 વાગતા તો ઊંઘ 8 સવા 8 વાગતા તો બેલું ઊંઘ હિવનું બેને ઊંઘાડી દઈશું કાલ સ્કૂલ જવાનું છે બંને પાછું સો મચ ચલો ફ્રેન્ડ તો આજનો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય શ્રી કૃષ્ણ જય અંબે ગુડ નાઇટ